બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 54મો. પછી તેમની સાથે જળ વિહાર પણ કરશે. ત્યાર પછી શ્રીદામાના શાપના કારણે આમનો ગોપીઓ તથા શ્રી રાધાના સાથે પાર્થિવ 100 વર્ષ માટે વિયોગ થઈ જશે. તે સમયે શ્રીકૃષ્ણ મથુરા ચાલ્યા જશે અને તેમનું આ રીતે જવું ગોપીઓના માટે શોકવર્ધક થશે. તે સમયે આ પુનઃ તેમની પાસે આવી તેમને સમજાવીને ધૈર્ય આપશે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરશે. એ પ્રબોધન અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા આ રથ તથા સારથી અક્રૂરની રક્ષા કરશે. પછી રથ પર આરૂઢ થઈને પિતા, ભાઈ અને વ્રજવાસીઓ સાથે યમુનાજીને પાર કરી વ્રજમાંથી મથુરા પધારશે. માર્ગમાં યમુનાજીના જળમાં અક્રૂરને પોતાના સ્વરૂપના દર્શન કરાવી તેમને જ્ઞાન આપશે. પછી સાયંકાળે મથુરામાં પહોંચીને કૌતુકવશ નગરમાં ફરતા ફરતા દરેકને દર્શન આપશે. માળી, દરજી અને કુબજાને ભવબંધનથી મુક્ત કરશે. શંકરજીના ધનુષને તોડીને યજ્ઞભૂમિના દર્શન કરશે. પછી કુવ્યાપીડ, હાથી અને મલ્લોનો વધ કરી પોતાની સામે રાજા કંસને જોઈને તુરત તેનો વધ કરી માતા પિતાને બંધનજી છોડાવશે. ત્યાર પછી તમે બધા ગોપોને સમજાવીને ગોકુળ મોકલશે. કંસના રાજ્ય પર ઉગ્રસેનનો અભિષેક કરશે. કંસના બંધુ બાંધવોને જ્ઞાનોપદેશ આપીને તેમનો શોક દૂર કરશે. ત્યાર પછી પોતાના ભાઈ અને પોતાના ઉપનયન સંસ્કાર કરાવીને ગુરુકુળમાં જઈને વિદ્યા ગ્રહણ કરશે. ગુરુજીને તેમનો મરી ગયેલ પુત્ર લાવી આપશે અને પછી મથુરા પાછા આવશે. પછી રાજા જરાસંધના સૈનિકોનો સંહાર કરી દુરાત્મા કાલિયાવનનો વધ, દ્વારિકાપુરીનું નિર્માણ, મુચુકુંદનો ઉદ્ધાર તથા યાદવો સહિત દ્વારિકાપુરીમાં પ્રસ્થાન કરશે. ત્યાર કૃતુહલવશ અનેક સ્ત્રીઓ સાથે વિવાહ કરી તેમની સાથે ક્રીડા વિહાર કરશે. તેમનું તથા તેમના પુત્ર પૌત્રાદિનું સૌભ્યવર્ધન કરશે. સમયંતક મણિ સંબંધી મિથ્યા કલંકનું માર્જન, પાંડવોની સહાયતા, ભૂભાર હરણ, ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞનું લીલાપૂર્વક સંપાદન, પારિજાતનું અપહરણ, ઇન્દ્રના ગર્વનું ગંજન, સત્યભામાના વ્રતની પૂર્તિ, બાણાસુરની ભુજાઓનું ખંડન, શિવના સૈનિકોનું મર્દન, મહાદેવજીને ઝુંઝણાસ્તુથી બાંધવા, બાણપુત્રી ઉષાનું અપહરણ, અનિરુદ્ધને બાણાસુરના બંધનમાંથી છોડવા, વારાણસીપુરીનું દહન, બ્રાહ્મણની દરિદ્રતા દૂર કરવી, એક બ્રાહ્મણના મરી ગયેલા પુત્રને પાછો લાવી આપવો, દુષ્ટોનું દમન કરવું તથા તીર્થયાત્રાના પ્રસંગમાં તમે બધા વ્રજવાસીઓ સાથે પુનઃ મળવું વગેરે કાર્ય કરી કૃષ્ણ રાધાજીની સાથે ફરી વ્રજમાં આવશે. ત્યાર પછી પોતાના નારાયણ અંશને દ્વારિકાપુરીમાં મોકલીને આ જગદીશ્વર ગોલોકનાથ અહીં રાધાની સાથે સમસ્ત આવશ્યક કાર્ય પૂર્ણ કરશે તથા વ્રજવાસીઓ તથા રાધાને સાથે લઈ શીઘ્ર ગોલોકધામ પધારશે. નારાયણ દેવ તેમને સાથે લઈને વૈકુંઠ પધારશે. નર નારાયણ નામક જે 2 ઋષિ છે તેઓ ધર્મને ઘેર ચાલ્યા જશે તથા શ્વેતદ્વીપ નિવાસી વિષ્ણુ ક્ષીરસાગરમાં પધારશે. નંદ, આ પ્રમાણે ભવિષ્યમાં થનારી લીલાઓનું વર્ણન મેં કર્યું છે. આ વેદનો નિશ્ચિત મત છે. હવે આ સમયે જે ઉદ્દેશથી હું અહીં આવ્યો છું તે સાંભળો. માઘ શુક્લ ચતુર્દશીની શુભ વેળાએ આ બાળકોના સંસ્કાર કરો. તે દિવસે ગુરુવાર છે, રેવતી નક્ષત્ર છે, ચંદ્ર અને તારા શુદ્ધ છે, મીનના ચંદ્રમા છે, તેના પર લગ્નેશની પૂર્ણ દ્રષ્ટિ છે, ઉત્તમ વણિત નામક કરણ છે અને મનોહર શુભ યોગ છે. તે દિવસ પરમ દુર્લભ છે. તેમાં બધા ઉત્કૃષ્ટ યોગનો ઉદય થયો છે. તેથી પંડિતોની સાથે વિચાર કરીને તે દિવસે પ્રસન્નતાપૂર્વક સંસ્કાર કર્મનું સંપાદન કરો. આમ કહીને મુનીશ્વર ગર્ગ બહાર આવીને બેસી ગયા. નંદ અને યશોદાને બહુ આનંદ થયો અને તેઓ સંસ્કાર કર્મની તૈયારી કરવા લાગ્યા. તે સમયે ગર્ગજીને જોવા માટે ગોપીઓ અને બાળક બાલિકાઓ નંદભવનમાં આવ્યા. તેમણે જોયું મુનિશ્રેષ્ઠ ગર્ગ મધ્યાહનકાળના સૂર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા છે. શિષ્ય સમૂહની વચ્ચે બ્રહ્મતેજથી ઉદ્ભાસિત થઈ રહ્યા છે અને પ્રશ્ન પૂછનારા કોઈ સિદ્ધ પુરુષને તેઓ પ્રસન્નતાપૂર્વક ગૂઢ યોગનું રહસ્ય સમજાવી રહ્યા છે. નંદ ભવનની એક એક વસ્તુને પ્રસન્નતાપૂર્વક જોઈ રહ્યા છે અને યોગ મુદ્રા ધારણ કરીને સિંહાસન પર બેઠા છે. જ્ઞાનમય દ્રષ્ટિથી ભૂત, વર્તમાન અને ભવિષ્યને પણ જોઈ રહ્યા છે. તેઓ મંત્રના પ્રભાવથી પોતાના હૃદયમાં પરમાત્માના જે સિદ્ધ સ્વરૂપને જુએ છે તેને જ મુસ્કરાતા શિશુના રૂપમાં બહાર યશોદાના ખોળામાં જોઈ રહ્યા છે. મહેશ્વરના કહેલા ધ્યાન અનુસાર જે રૂપનો તેમને સાક્ષાત્કાર થયો હતો તે જ પૂર્ણકામ પરમાત્માના સ્વરૂપના અત્યંત પ્રેમથી દર્શન કરીને નેત્રોમાં આંસુ સારતા પુલકિત શરીરથી ભક્તિ સાગરમાં નિમગ્ન દેખાતા યોગાચાર્ય અનુસાર મનમાં જ ભગવાનની પૂજા અને પ્રણામ કરતા હતા. ગોપીઓએ મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કર્યા અને ગર્ગજીએ પણ તે સૌને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી મુનિ પોતાના આસન પર વિરાજમાન થયા. નંદજી આનંદપૂર્વક નજીકના અને દૂરના બંધુ બાંધવો પાસે તુરત જ મંગળ પત્રિકા વચાવી. ત્યાર પછી તેમણે દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ, માખણ, છાશ અને શરબતથી ભરેલા પાત્રો અને પ્રકારની ભોજન સામગ્રી, ઢેર પૌવાના 7, લાડુના 7, પાકા ફળોના 16 પર્વત જેવા ઢેર કરાવ્યા. જવ અને ઘઉંને લોટને મોદક, સ્વસ્તિક, મિષ્ટાનના અનેક ઢેર પર્વત ઊભા કરવામાં આવ્યા. કપૂર વગેરેથી સુવાસિત તાંબુલ ભીડાથી ઘર ભરેલું હતું. સુવાસિત જળના કુંડ ભરવામાં આવ્યા હતા. નંદજીએ નાના પ્રકારના રત્ન, જાત જાતના સુવર્ણ, રમણીય મોતી, મુગા, અનેક પ્રકારના મનોહર વસ્ત્ર અને આભૂષણો પણ પુત્રના અન્નપ્રાશન માટે સંચિત કરવામાં આવ્યા હતા. આંગણાને સ્વચ્છ અને આકર્ષક બનાવવામાં આવ્યું હતું. તેના પર ચંદન મિશ્રી જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કેળના થાંભલા, આંબાની કૂપણોના તોરણો અને મહીના વસ્ત્રોથી આંગણાને કૌતુકપૂર્વક સજાવવામાં આવ્યું હતું. યથાસ્થાન મંગળ કળશ સ્થાપિત કરવામાં આવ્યા. તેમને ફળો અને પાલવોથી સજાવવામાં આવ્યા તથા ચંદન, અગર, કસ્તુરી તથા ફૂલોના ગજરાઓથી સુશોભિત કરવામાં આવ્યા હતા. તેમાં મધુ પર કાસન, ફળ અને જળપૂર્ણ કળશ યથાસ્થાન મૂકવામાં આવ્યો. ત્યાં નાના પ્રકારના અત્યંત
દુર્લભ અને મનોહર અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. વિદ્યાધરીઓના નૃત્ય, ભાવ, ભંગી તથા ભ્રમણથી નંદજીના પ્રાંગણની અપૂર્વ શોભા થઈ રહી હતી. તેની સાથે જ ગંધર્વોએ મૂર્છનાયુક્ત સંગીત અને સુવર્ણ સિંહાસનો તથા રથોના અવાજ ત્યાં ગુંજી રહ્યા હતા. એ જ સમયે સંદેશવાહકે પ્રસન્નતાપૂર્વક આવીને નંદરાયજીને કહ્યું કે પ્રભુ, તમારા ભાઈ બંધુ ગોપરાજ અને ગોપગણ પધાર્યા છે. તેમનામાંથી કેટલાક લોકો ઘોડા પર બેસીને આવ્યા છે, કેટલાક હાથીઓ પર અને કેટલાક રથો પર આરૂઢ થઈને આવ્યા છે. રત્નમય અલંકારોથી વિભૂષિત કેટલાક રાજપુત્રો પણ અહીં આવ્યા છે. પત્ની અને સેવકો સાથે ગિરી ભાનુજી પધાર્યા છે. તેમની સાથે 4-4 લાખ રથ અને હાથી છે. ઘોડા અને પાલખીઓની સંખ્યા 1-1 કરોડ છે. ઋષિન્દ્ર, મુનિન્દ્ર, વિદ્વાન, બ્રાહ્મણ, વંદીજન અને ભિક્ષુકોના સમૂહ પણ નિકટ આવી ગયા છે અને ગોપીઓની ગણતરી કરવામાં કંઈ સમર્થ નથી. તેમે પોતે બહાર આવીને જુઓ. આંગણામાં ઊભા રહેલા દૂતે જ્યારે આવીને વાત કહી ત્યારે તે સાંભળીને વ્રજરાજ નંદન સ્વયં તે આવી રહેલા અતિથિઓની પાસે ગયા. તે બધાને લાવીને યથાસ્થાને બેસાડ્યા અને તુરત તેમનું પૂજન કર્યું. ઋષિ વગેરે પૂજ્ય જનોના તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તે બધાનું અર્ધ્ય, પાદ્ય વગેરેથી તેમનું સ્વાગત કર્યું. તે સમયે નંદ ગોકુળ વિભિન્ન પ્રકારની વસ્તુઓ તથા બંધુઓથી પરિપૂર્ણ થઈ રહ્યું હતું. ત્યાં કોઈ એકબીજાની વાત પણ સાંભળી શકતું નહોતું. સાક્ષાત કુબીરે શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે 3 મુહૂર્ત સુધી સુવર્ણની વર્ષા કરી અને ગોકુળને સોનાથી ભરી દીધું. નંદરાયની આ સંપત્તિ જોઈને તેમના બધા ભાઈ બંધુ લજ્જાથી નતમસ્તક થઈ ગયા. નંદજીએ નિત્ય કર્મ કરીને પવિત્ર થઈને 2 ધોયેલા વસ્ત્ર ધારણ કર્યા. ચંદન, અગર, કસ્તુરી અને કેસરથી પોતાના લલાટ વગેરે અંગોમાં તિલક કર્યું. પછી ગર્ગજી અને મુનીશ્વરોની આજ્ઞા લઈ વ્રજેન્દ્ર નંદ અને પગ ધોઈને સોનાની મનોહર પીઠ પર બેઠા. તેમણે વિષ્ણુનું સ્મરણ કરી આચમન કર્યું. પછી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને વેદોક્ત કર્મનું સંપાદન કર્યા પછી બાળકને ભોજન કરાવ્યું. આનંદમગ્ન થઈ ગયેલા નંદજીએ મુનિવર ગર્ગના કથનાનુસાર શુભ વેળામાં બાળકનું નામ રાખ્યું કૃષ્ણ. આ પ્રમાણે જગદીશોને સધૃત ભોજન કરાવી તેમનું નામકરણ કર્યા પછી નંદરાયે વાજિંત્રો વગડાવ્યા અને મંગલ કાર્ય કરાવ્યા. તેમણે બ્રાહ્મણોને નાના પ્રકારના સુવર્ણ, અનેક પ્રકારના ધન, ભક્ષ્ય પદાર્થો અને વસ્ત્રો આપ્યા. બંદીજનો, ભિક્ષુકોને એટલું સુવર્ણ આપ્યું કે તે લોકો સોનું ઉપાડીને ચાલી શકતા ન હતા. બ્રાહ્મણો, બંધુજનોને, ખાસ કરીને ભિક્ષુકોને પણ તેમણે આગ્રહપૂર્વક મનોહર મિષ્ટાનનું ભોજન કર્યું. તે સમયે નંદ ગોકુળમાં એક શબ્દ સંભળાતો હતો, આપો અને આપો, ખાઓ ખાઓ. પરિપૂર્ણ રત્ન, વસ્ત્ર, આભૂષણ, મૂંગા, સુવર્ણ, મણિસાર અને વિશ્વકર્માના બનાવેલા મનોહર સુવર્ણપાત્ર ત્યાં બ્રાહ્મણોને આપવામાં આવ્યા. વ્રજરાજ નંદે ગર્ગની પાસે જઈને વિનયપૂર્વક પોતાની ઈચ્છા પ્રગટ કરીને નમ્રતાપૂર્વક તેમના શિષ્યોને તથા બાકીના બ્રાહ્મણોને સોનાના અનેક ભારપૂર્ણ માત્રામાં પ્રદાન કર્યા. શ્રી નારાયણ કહે છે કે નારદ શ્રીહરિને ખોળામાં લઈને ગર્ગજી એકાંત સ્થાનમાં ગયા અને બહુ જ ભક્તિ અને પ્રસન્નતાથી તે પરમેશ્વરને પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે તેમના નેત્રોમાં આંસુ વહી રહ્યા હતા. શરીર રોમાંચિત થઈ ગયું હતું. મસ્તક ભક્તિભાવથી ઝૂકી ગયું હતું અને શ્રીકૃષ્ણ ચરણારવિંદોમાં 2 હાથ જોડીને તેઓ આ પ્રમાણે બોલી રહ્યા હતા. ગર્ગજીએ કહ્યું કે હે કૃષ્ણ, હે જગન્નાથ, હે ભક્ત ભય ભંજન, તમે મારા પર પ્રસન્ન થાઓ. પરમેશ્વર, મને પોતાના ચરણ કમળની દાસ્ય ભક્તિ આપો. ભક્તોને અભય આપનારા ગોવિંદ, તમારા પિતાજીએ મને ઘણું ધન આપ્યું છે, પરંતુ તે ધન મારે શું પ્રયોજન? તમે મને પોતાની અવિચળ ભક્તિ આપો. પ્રભા, અણિમાદી સિદ્ધિઓમાં, યોગ સાધનોમાં, અનેક પ્રકારના મુક્તિઓની, જ્ઞાન તત્વમાં અથવા અમરત્વમાં મારી જરાય રુચિ નથી. હું તમારા ચરણોની સેવા સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. સાલોક્ય, સાષ્ટિ, સારૂપ્ય, સામીપ્ય અને એકત્વ, આ 5 પ્રકારની મુક્તિઓ દરેકને અભિષ્ટ છે, પરંતુ પરમાત્માને હું તમારા ચરણોની સેવા છોડી આ બધામાંથી કંઈ જ ગ્રહણ કરવા ચાહતો નથી. હું ગોલોકમાં અથવા પાતાળમાં નિવાસ કરું એવો પણ મારો મનોરથ નથી, પરંતુ મને તમારા ચરણાવિંદોનું નિરંતર ચિંતન થતું રહે એ જ મારી અભિલાષા છે. કેટલાય જન્મોના પુણ્યનો ઉદય થયો, જેથી ભગવાન શંકરના મુખથી તમારા મંત્રનો ઉપદેશ પ્રાપ્ત થયો. તે મંત્રને પ્રાપ્ત કરીને હું સર્વત્ર અને સમદર્શી થઈ ગયો છું. સર્વત્ર મારી અબાધ ગતિ છે. કૃપા સિંધો, દીનબંધો, મારા પર કૃપા કરો. મને અભય કરીને પોતાના ચરણોમાં રાખી લો. પછી મૃત્યુ મારું શું કરી લેશે? તમારા ચરણાવિંદોની સેવામાં જ ભગવાન શંકર, સર્વના ઈશ્વર, મૃત્યુંજય, જગતનો સંહાર કરવાવાળા તથા યોગીઓના ગુરુ થયા છે. બ્રહ્મન, જેમના એક દિવસ 14 ઇન્દ્રોનું પતન થાય છે, તે જગત વિધાતા બ્રહ્મા તમારા ચરણકમળોની સેવાથી તે પદ પર પ્રતિષ્ઠિત થાય છે. તમારા ચરણોની સેવા કરીને ધર્મદેવ સમસ્ત કર્મોના સાક્ષી છે. કોઈનાથી જીતાય નહીં તેવા કાળને જીતીને સૌના પાલક અને ફળદાતા થાય છે. તમારા ચરણાવિંદોની સેવાના પ્રભાવથી સહસ્ત્ર મુખવાળા શેષનાગ સંપૂર્ણ વિશ્વને રાઈના દાણાની જેમ માથા પર ધારણ કરે છે. જેમ ભગવાન શંકર કંઠમાં વિષ ધારણ કરે છે, જે સંપૂર્ણ સંપદાઓના અધિષ્ઠાત્રી તથા દેવાઓમાં પરાત્પર છે, તે લક્ષ્મીદેવી પોતાના કેશ કલાપોથી તમારા ચરણોનું માર્જન કરે છે. જે સર્વના
બીજરૂપા છે તે શક્તિ સ્વરૂપિણી પ્રકૃતિ તમારા ચરણકમળોનું ચિંતન કરતાં કરતાં તેમનામાં તત્પર થઈ જાય છે. સર્વના બુદ્ધિરૂપિણી અને સર્વરૂપા પાર્વતીએ તમારા ચરણોની સેવા વડે જ મહેશ્વર શિવને પ્રાણવલ્લભ રૂપે પ્રાપ્ત કર્યા છે. વિધાના અધિષ્ઠાત્રી દેવી જે જ્ઞાનમાતા સરસ્વતી છે તેઓ તમારા ચરણારવિંદની આરાધના કરીને જ સર્વના પૂજનીય થયા છે. જે બ્રહ્માજી તથા બ્રાહ્મણોની ગતિ છે તે વેદજનની સાવિત્રી તમારી ચરણ સેવાથી ત્રણેય લોકને પવિત્ર કરે છે. પૃથ્વી તારા ચરણકમળોની સેવાના પ્રભાવથી જગતને ધારણ કરવામાં સમર્થ રત્નગર્ભા તથા સમગ્ર ધાન્યોને ઉત્પન્ન કરી શકે છે. તમારી અંશભૂતા અથવા તમારા સમાન તેજસ્વી રાધા તમારા વક્ષસ્થળમાં સ્થાન પ્રાપ્ત કરીને પણ તમારા ચરણોની સેવા કરે છે. પછી બીજાની તો વાત જ ક્યાં છે. ઈશ જેમ શિવ વગેરે દેવતા અને લક્ષ્મી વગેરે દેવીઓ તમારાથી સનાત છે તે પ્રમાણે મને પણ સનાત કરો, કેમ કે ઈશ્વરની બધા પર સમાન કૃપા હોય છે. નાથ, હું ઘેર નહીં જાઉં, તમારું આપેલું આ ધન પણ મારે ન જોઈએ. મુજ અનુરાગી સેવકને પોતાના ચરણકમળની સેવામાં નિયુક્ત કરી દો. આ પ્રમાણે સ્તુતિ કરીને ગર્ગજી નેત્રોમાંથી ટપકતા આંસુ સાથે શ્રીહરિના ચરણોમાં પડી ગયા અને મોટે મોટેથી રડવા લાગ્યા. તે સમયે ભક્તિની અધિકતાથી તેઓ રોમાંચિત થઈ ગયા હતા. ગર્ગજીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને પછી કહ્યું કે મારામાં તમારી અવિચળ ભક્તિ થાય. જે મનુષ્ય ગર્ગજી દ્વારા કરવામાં આવેલા સ્તોત્રનો ત્રણેય સંધ્યાઓના સમયે પાઠ કરે છે તે શ્રીહરિની સુદૃઢ ભક્તિનો દાસ્યભાવ અને તેમની સ્મૃતિનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત કરી લે છે. એટલું જ નહીં, તે શ્રીકૃષ્ણ ભક્તોની સેવામાં તત્પર થઈ જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક અને મોહ વગેરેથી સંકટથી પાર થઈ જાય છે. તે કૃષ્ણની સાથે રહીને સદા આનંદ ભોગવે છે અને શ્રીહરિનો તેને કદી વિયોગ થતો નથી. ભગવાન નારાયણ કહે છે કે નારદ શ્રીહરિને આ પ્રમાણે સ્તુતિ કરીને ગર્ગમુનિએ તેમને નંદજીને આપી દીધા અને પ્રશંસાપૂર્વક કહ્યું કે ગોપરાજ, હવે હું ઘરે જાઉં છું, આજ્ઞા આપો. આહ, કેવી વિચિત્ર વાત છે કે સંસાર મોહજાળથી જકડાયેલો છે. જેમ સમુદ્રમાં ફીણ થાય છે અને નષ્ટ થાય છે તે જ પ્રમાણે આ ભવસાગરમાં મનુષ્યને સંયોગ અને વિયોગનો અનુભવ થતો રહે છે. ગર્ગજીની આ વાત સાંભળીને નંદજી ઉદાસ થઈ ગયા, કેમ કે સાધુ પુરુષોને માટે સત્પુરુષોનો વિયોગ મૃત્યુથી પણ અધિક કષ્ટદાયક હોય છે. સંપૂર્ણ શિષ્યોની સાથે મુનિવર ગર્ગ જ્યારે જવા તૈયાર થયા ત્યારે રડી રહેલા નંદ અને ગોપીઓએ અત્યંત પ્રેમપૂર્વક વિનીત ભાવે તેમને પ્રણામ કર્યા. તે બધાને આશીર્વાદ આપી મુનિશ્રેષ્ઠ ગર્ગ આનંદપૂર્વક મથુરા જવા વિદાય થઈ ગયા. ઋષિમુનિ તથા પ્રિય બંધુવર્ગ બધા ધનથી સંપન્ન થઈ પ્રસન્ન મનથી પોતપોતાના સ્થાન પર ગયા. સમસ્ત બંધીજન પણ પૂર્ણ મનોરથ થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા. તે બધાને મીઠા પદાર્થ, વસ્ત્ર, ઉત્તમ શ્રેણીના અશ્વ તથા સોનાના આભૂષણ પ્રાપ્ત થયા હતા. ભરપેટ ભોજન કરીને તૃપ્ત થયેલા ભિક્ષુકો પણ પ્રસન્નતાથી પોતાના ઘરે ગયા. તેઓ સુવર્ણ અને વસ્ત્રોના ભારથી ચાલી શકવામાં અસમર્થ થઈ ગયા હતા. કેટલાક ધીરે ધીરે ચાલતા હતા તો કોઈ વાર વિશ્રામ કરવા બેસી જતા હતા. કેટલાક ત્યાં આનંદથી રોકાઈ જતા હતા. પોતાને મળેલી વસ્તુઓ એકબીજાને દેખાડતા હતા. કેટલાક આનંદપૂર્વક નૃત્ય કરતા હતા અને કેટલાય લોકો ગીત ગાતા હતા. કેટલાક અનેક પ્રકારની પ્રાચીન વાર્તાઓ કહેતા હતા. રાજા મરુ, શ્વેત, સગર, માંધાતા, ઉતાનપાદ, નહુષ, નલ વગેરેની જે કથાઓ છે તે સાંભળતા હતા. કેટલાક રોકાઈને કેટલાક વારંવાર સૂઈ જતા હતા. આ પ્રમાણે બધા પ્રસન્નતાપૂર્વક પોતપોતાના ઘરે ગયા. હર્ષમગ્ન થયેલા નંદ અને યશોદા બંને દંપતી બ્રાહ્મણ બાલકૃષ્ણને ખોળામાં લઈ કુબેર ભવન જેવા પોતાના ભવ્ય ભવનમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે તે બંને બાળકો શુક્લ પક્ષના ચંદ્રની કળાની જેમ મોટા થવા લાગ્યા. હવે તેઓ ગાયોનું પૂંછ અને દિવાલના સહારે ઊભા થવા લાગ્યા. દરરોજ અડધો કે ચોથા ભાગનો શબ્દ બોલી શકતા હતા. મુનિ આંગણામાં જ્યારે બંને ભાઈ ચાલીને રમતા હતા ત્યારે માતા પિતાને બહુ આનંદ આવતો હતો. હવે શ્રીહરિ પોતાના પગ ધીરે ધીરે ચાલવા લાગ્યા. તેઓ ઘૂંટણોના બળ પર આમ તેમ ફરતા હતા. સંકર્ષણ શ્રીકૃષ્ણથી 1 વર્ષ મોટા હતા. તે બંને ભાઈ માતા પિતાનો આનંદ વધારતા રહીને દિવસે ને દિવસે મોટા થવા લાગ્યા. માયાથી શિશુ રૂપ ધારી તે બંને બાળક ગોકુળની ગલીઓમાં સારી રીતે ચાલવામાં સમર્થ થઈ ગયા. હવે તેઓ વસ્તુને જોતા તેને ઓળખીને તેના નામ પણ સાથે બોલતી શકતા હતા. મુનિ ગર્ગજી મથુરામાં વસુદેવના ઘરે ગયા. વસુદેવ દેવકીજી પુરોહિતજીને પ્રણામ કર્યા અને પોતાના બંને પુત્રોના કુશળ સમાચાર પૂછ્યા. ગર્ગજીએ તેમના કુશળ મંગળ કહ્યા અને નામ સંસ્કાર કરીને પછી જે ઉત્સવ થયો તેની ચર્ચા કરી. એ પછી સાંભળીને વાસુદેવજી આનંદના અતિરેકથી ગદગદ થઈ ગયા. દેવકીજી પણ બહુ પ્રેમથી વારંવાર બાળકોના સમાચાર પૂછવા લાગ્યા. તેઓ આનંદ આંસુ સાથે વારંવાર રડવા લાગ્યા. ગર્ગજી તે બંનેને આશીર્વાદ આપી અને આનંદપૂર્વક પોતાના ઘરે ગયા તથા તે બંને પતિ પત્ની પોતાના કુબેર ભવન જેવા ગૃહમાં નિવાસ કરવા લાગ્યા. નારદ, જે કલ્પમાં આ કથા ઘટિત થઈ હતી તે સમયે તમે 50 સ્ત્રીઓના પતિ ઉપબરણના નામે પ્રસિદ્ધ હતા. તે બધી સુંદરીઓ તમને પ્રાણથી અધિક પ્રિય માનતી હતી અને તમે શૃંગારમાં નિપુણ નવયુવક હતા. ત્યાર પછી બ્રહ્માજીના શાપથી એક બ્રાહ્મણની દાસીના પુત્ર થયા. ત્યારબાદ સંતોની સેવાથી સમદર્શી અને સર્વજ્ઞ થઈ ગયા તથા પૂર્વજન્મની વાતોનું સ્મરણ કરવામાં અસમર્થ થઈ ગયા. શ્રીકૃષ્ણનું આ ચરિત્ર, તેમનું નામકરણ અને અન્નપ્રાશન વગેરેનું વૃત્તાંત કહેવામાં આવ્યું. આ વૃત્તાંત જન્મ, મૃત્યુ અને વૃદ્ધત્વનો નાશ કરનારું છે. હવે તેમની અન્ય લીલાઓનું વર્ણન કરું છું, સાંભળો. ત્યાર પછી આવે છે યશોદાજી યમુના સ્નાન માટે ગયા પછી શ્રીકૃષ્ણે દૂધ, દહીં, માખણ વગેરેનું ભક્ષણ તથા વાસણ ફોડવા. યશોદાએ તેમને પકડીને વૃક્ષ સાથે બાંધવું. વૃક્ષનું પડું ગોપ ગોપીઓ થતા નંદજીએ તેમને ઠપકો આપવો, નલકુબર અને રંભાને શાપ આપવો તથા તેમનાથી મુક્ત થવાની કથા.
ભગવાન નારાયણ કહે છે કે નારદ એક દિવસ નંદરાણી યશોદા સ્નાન કરવા માટે યમુના તટ પર ગયા. અહીં મધુસૂદન શ્રીકૃષ્ણ દહીં માખણ વગેરેથી ભરેલા માટલાઓને જોઈને પ્રસન્ન થઈ ગયા. ઘરમાં જે દૂધ, દહીં, ઘી, છાશ અને સુંદર માખણ રાખેલા હતા તેમાંથી તેઓ ખાવા માંડ્યા. છકડા પર જે માખણ વગેરે હતું તે બધું ખાઈને કપડાથી મોઢું લૂછવાની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે યશોદાજી નાઈને ઘરે આવ્યા. તેમણે બાલકૃષ્ણને જોયા. ઘરમાં દહીં, દૂધ વગેરે જેટલા માટલા હતા તે બધા ફૂટેલા અને ખાલી દેખાયા. આ બધું જોઈને યશોદાએ બાળકને પૂછ્યું કે અરે, આ તો બહુ આશ્ચર્યની વાત છે. બાળકો, તમે સાચે સાચું કહો, આવું ભયંકર કર્મ કોણે કર્યું છે? યશોદાની વાત સાંભળી બધા બાળકો એક સાથે બોલી ઉઠ્યા, મૈયા, અમે સાચું કહીએ છીએ. તમારા લાલાદનું આ પરાક્રમ છે. અમને તો સહેજ પણ કાંઈ આપ્યું નથી. બધું એ જ ખાઈ ગયું. બાળકોની વાત સાંભળી નંદરાણી ક્રોધે ભરાયા અને લાલ લાલ આંખો કરીને હાથમાં લાકડી લઈને દોડ્યા. એ જોઈને ગોવિંદ ભાગી ગયા. મૈયા તેમને પકડી ન શક્યા. ભલા જેઓ ભગવાન શિવ વગેરેના ધ્યાનમાં પણ આવતા નથી, યોગીઓ માટે પણ જેમને પકડી શકવા અત્યંત કઠણ છે, તેમને યશોદા ક્યાંથી પકડી શકે? યશોદાજી પાછળ દોડીને થાકી ગયા. શરીર પસીનાથી લથબથ થઈ ગયું. તેઓ મનમાં સમસમીને ઊભા રહ્યા. તેમના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયું. આ માતાને આ પ્રમાણે થાકેલા જોઈને કૃપાળુ પુરુષોત્તમ હસતા હસતા તેમની સામે ઊભા રહી ગયા. નંદરાણી તેમનો હાથ પકડીને તેમને ઘરમાં લઈ ગયા. તેમણે મધુસૂદનને રસ્સી વડે વૃક્ષ સાથે બાંધી દીધા. શ્રીકૃષ્ણને બાંધીને યશોદાજી ઘરમાં ચાલ્યા ગયા અને શ્રીકૃષ્ણ બંધાયેલી સ્થિતિમાં વૃક્ષ પાસે ઊભા રહ્યા. નારદ શ્રીકૃષ્ણના સ્પર્શ માત્રથી તે વિશાળ વૃક્ષ એકાએક ભયંકર અવાજ સાથે જમીન પર પડી ગયું. તે વૃક્ષમાંથી સુંદર વેશધારી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. તે રત્નમય અલંકારોથી વિભૂષિત, ગૌરવર્ણ અને કિશોરાવસ્થાનો હતો. સોનાના અલંકારોથી વિભૂષિત જગદીશ્વર શ્રીકૃષ્ણને પ્રણામ કરીને તે દિવ્ય પુરુષ મુસ્કરાતો રહીને દિવ્ય રથ પર આરૂઢ થયો અને પોતાના ઘરે ચાલ્યો ગયો. વૃક્ષનું પડતું જોઈને વ્રજેશ્વરી યશોદા ભયભીત થઈ ગયા. તેમણે રડી રહેલા બાળક શ્યામસુંદરને છાતીએ લગાવી લીધા. દરમિયાન ગોકુળના ગોપીઓ ત્યાં આવી ગયા. તે બધા જ યશોદાને ઠપકો આપવા લાગ્યા. તેમણે બાળકની રક્ષા માટે શાંતિ કર્મ કર્યું. બધી ગોપીઓ યશોદાને કહેવા લાગી કે નંદરાણી, આ વૃદ્ધાવસ્થામાં તમને આવો પુત્ર પ્રાપ્ત થયો છે. સંસારમાં જે પણ ધન, ધાન્ય અને રત્ન છે તે બધા પુત્રના માટે જ છે. આજે અમે ખરેખર જાણી લીધું કે તમારામાં સદબુદ્ધિ લગરી નથી. જે ખાદ્ય પદાર્થ પુત્રે નથી ખાધા તે બધા નિષ્ફળ છે. એ નિષ્ઠુર, તમે દૂધ, દહીં માટે પોતાના બાળકને વૃક્ષ સાથે બાંધીને પોતાના કામમાં પરોવાઈ ગયા. દેવવશ વૃક્ષ પડી ગયું, પરંતુ અમારા ગોપીઓના સૌભાગ્યથી વૃક્ષ પડવા છતાં પણ આ બાળક જીવિત બચી ગયું. અરે મૂઢ, જો બાળક મરી જાત તો આ વસ્તુઓનું શું પ્રયોજન? નંદજીએ પણ યશોદાને ઠપકો આપ્યો. બ્રાહ્મણો અને વંદીજનોએ બાળકને શુભ આશીર્વાદ આપ્યા. બધાએ મળીને બ્રાહ્મણો દ્વારા શ્રીહરિના નામનું કીર્તન કરાવ્યું. નારદજીએ પૂછ્યું, ભગવાન, તે સુંદર વેશધારી પુરુષ કોણ હતો જે ગોકુલમાં વૃક્ષ બનીને રહેતો હતો? કયા કારણે તેને વૃક્ષ થવું પડ્યું? ભગવાન નારાયણ બોલ્યા કે એકવાર કુબેર પુત્ર નલકુબર અપ્સરા રંભાની સાથે નંદવનમાં ગયો. ત્યાં તેની સાથે વિહાર કરવા લાગ્યો. તે સમયે મહર્ષિ દેવલ ત્યાંથી નીકળ્યા. તેમની દ્રષ્ટિ નલકુબર અને રંભા પર પડી, પરંતુ મુનિને જોવા છતાં બંનેએ તેમનું સ્વાગત ન કર્યું. મુનિવર દેવલ તેમની આવી દુર્વૃત્તિ જોઈને ક્રોધિત થઈ ગયા અને તેમને શાપ આપતા બોલ્યા કે નલકુબર, તમે ગોલોકમાં વૃક્ષ બનશો, પછી શ્રીકૃષ્ણનો સ્પર્શ થતાં પોતાના ભવનમાં પાછા આવશો. અને રંભા, તમે પણ મનુષ્ય યોનિમાં જન્મ લઈ રાજા જન્મેજયની સૌભાગ્યશાળીની પત્ની બનો. અશ્વમેઘ યજ્ઞમાં ઇન્દ્રના સ્પર્શથી તમે પુનઃ સ્વર્ગમાં ચાલી જશો. તે નલકુબર આ વૃક્ષ બન્યા હતા અને રંભા રાજા સુચંદ્રની કન્યા રૂપે જન્મ લઈ જન્મેજયની મહારાણી બની. જન્મેજયના અશ્વમેઘ યજ્ઞમાં ઇન્દ્રે મહારાણીનો સ્પર્શ કરી લીધો. એનાથી તેણે યોગાવલંબનથી દેહનો ત્યાગ કરી દીધો અને સ્વર્ગમાં ચાલી ગઈ. મહામુને, આ પ્રમાણે મેં અર્જુન નામક વૃક્ષનો ભંગ તથા નલકુબર અને રંભાનો શાપ તથા તેમાંથી મુક્ત થવાની વાત કહી. શ્રીકૃષ્ણના આ પુણ્યપ્રદ ચરિત્ર જન્મ, મૃત્યુ અને જરાનો નાશ કરનારું છે. હવે તમને બીજી લીલાઓનું વર્ણન કરું છું. ત્યાર પછી આવે છે નંદજીએ બાળક શ્રીકૃષ્ણને લઈને વનમાં ગાયો ચરાવવા જવું. શ્રી રાધાનું આગમન, નંદ સાથે તેમની વાતચીત, બાળક શ્રીકૃષ્ણને લઈને રાધાનું એકાંત વનમાં જવું. ત્યાં રત્નમંડપમાં નવતરુણ શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ, રાધાકૃષ્ણની પરસ્પર પ્રેમ વાર્તા, બ્રહ્માજીનું આગમન, તેમના દ્વારા શ્રીકૃષ્ણ રાધાની સ્તુતિ, વર પ્રાપ્તિ તથા તેમના વિવાહ કરાવવા, નવ દંપતીનું પ્રેમ મિલન તથા આકાશવાણીને આશ્વાસન આપવાથી શિશુરૂપધારી શ્રીકૃષ્ણને લઈને રાધાનો યશોદાની પાસે પહોંચવું. ભગવાન નારાયણ કહે છે કે નારદ એક દિવસ નંદજી શ્રીકૃષ્ણ લઈને વૃંદાવનમાં ગયા અને ત્યાં ભાંડીર વનમાં ગાયોને ચરાવવા લાગ્યા. ત્યાં એક સ્વચ્છ જળથી ભરપૂર સરોવર હતું. નંદજીએ ગાયોને તેમાં પાણી પીવડાવ્યું અને પોતે પણ પીધું. ત્યાર પછી તેઓ બાળક શ્રીકૃષ્ણને લઈને એક વૃક્ષ નીચે બેસી ગયા. મુને, એ સમયે માયાથી માનવ શરીર ધારણ કરનારા શ્રીકૃષ્ણે પોતાની માયા દ્વારા આકાશને મેઘોથી આચ્છાદિત કરી દીધું. નંદજીએ જોયું આકાશ વાદળોથી ઢંકાઈ ગયું છે. વનના અંદરના ભાગમાં વિશેષ અંધારું છવાઈ ગયું છે. વરસાદની સાથે જોરથી પવન ચાલી રહ્યો છે. બહુ જોરથી મેઘ ગર્જના થઈ રહી છે. વીજળીનો ભારે અવાજ સંભળાય છે. મુશળધાર પાણી વરસી રહ્યું છે.
છે અને વૃક્ષો ધ્રુજી રહ્યા છે. તેમની ડાળીઓ તૂટી તૂટીને પડી રહી છે. આ જોઈને નંદજી બહુ ભયભીત થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે હું ગાયો અને વાછડાઓને મૂકીને ઘેર કઈ રીતે જઈશ, અને જો ઘેર નહીં જાઉં તો આ બાળકનું શું થશે? નંદજી આ પ્રમાણે કહીને જ રહ્યા ત્યારે શ્રીહરિ વર્ષાના ભયથી રડવા લાગ્યા. તેઓ પિતાના કંઠે જોરથી વળગી પડ્યા. તે સમયે રાધા કૃષ્ણની સમીપ આવ્યા. તેઓ પોતાની ગતિથી રાજહંસ તથા ખંજરના ગર્વનું ખંડન કરી રહ્યા હતા. તેમની આકૃતિ અત્યંત મનોહર હતી. તેમનું મુખ શરતકાલની પૂર્ણિમાના ચંદ્રની આભાને છીનવી લેતું હતું. નેત્ર શરતકાલના મધ્યાહ્નમાં ખીલેલા કમળોની શોભાનો તિરસ્કાર કરતા હતા. બંને આંખોમાં અંજનની વિચિત્ર શોભા થઈ રહી હતી. તેમનું નાક પક્ષીરાજ ગરુડની ચાંચની શોભાને લજવી રહ્યું હતું. નાસિકાની મધ્યભાગમાં શોભાયુક્ત મોતીની નથણી પ્રકાશિત થઈ રહી હતી. કેશ કલાપોની વેણીમાં માલતીના ફૂલ ગૂંથેલા હતા. બંને કાનોમાં ગ્રીષ્મકાળના મધ્યાહ્નકાળના સૂર્યના તેજનો તિરસ્કાર કરનાર પ્રકાશમાન કુંડળો લટકી રહ્યા હતા. બંને હોઠ પાકેલા બિંફળની શોભાને ચોરી લેતા હતા. મુક્તા પંક્તિની પ્રભાને ઝાંખી કરનાર દાંતોની હારમાળા તેમની મુખની ઉજ્જવળતા વધારી રહી હતી. મંદ મુસ્કાન થોડા થોડા ખીલેલા કુંદ પુષ્પોની શોભાની પ્રભાનો તિરસ્કાર કરી રહી હતી. કસ્તુરીના બિંદુથી યુક્ત સિંદૂરની ટીલડી ભાલ પ્રદેશને વિભૂષિત કરી રહી હતી. શોભાયુક્ત કપાળ પર મલ્લિકા પુષ્પ ધારણ કરીને સતી રાધા બહુ સુંદર દેખાતા હતા. સુંદર, મનોહર અને ગોળાકાર ગાલ પર રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો. તેમનું વક્ષસ્થળ મણિ રત્નેન્દ્રના સાર તત્વથી નિર્મિત હતું. હારથી વિભૂષિત હતું. તેમનું ઉદર ગોળાકાર, સુંદર અને અત્યંત મનોહર હતું અને વિચિત્ર ત્રિવલીની 3 રેખાઓથી શોભાથી સંપન્ન દેખાતું હતું. તેમની નાભી થોડી ઊંડી હતી. કમરનો ભાગ ઉત્તમ રત્નોના સાર તત્વથી રચિત મેખલા કંદોરાથી વિભૂષિત હતો. ત્રાસી ભૂકુટી કામદેવના અસ્ત્રોનો સાર હોય એવી લાગતી હતી. તેના કારણે તે યોગીરાજને ચિત્તને મોહિત કરવા સમર્થ હતી. તેમના બંને ચરણ કમળોની શોભાને ચોરી લેતા હતા. તે ચરણો પર મહાવર લગાવેલો હતો. શ્રેષ્ઠ મણિઓની શોભાને માત કરતા લાક્ષારાજ રંજિત નખોથી તે ચરણોની અપૂર્વ શોભા થઈ રહી હતી. ઉત્તમ રત્નના સાર ભાગથી રચેલા નુપુરનો ઝણકાર કર્ણપ્રિય હતો. તેમની ભુજાઓમાં રત્નમય કંકણ, કેયુર અને શંખની મનોહર ચૂડીઓ હતી. રત્નની મુદ્રિકાઓના કારણે આંગળીઓની શોભા વધી ગઈ હતી. તેમને અગ્નિશુદ્ધ અને કોમળ વસ્ત્ર ધારણ કરેલા હતા. તેમને અંગકાંતિ મનોહર ચંપાના ફૂલોની પ્રભાને ચોરી લેતી હતી. તેમના એક હાથમાં સહસ્ત્ર દળોથી યુક્ત ઉજ્જવળ ક્રીડા કમળ સુશોભિત હતું અને તેમણે પોતાના શ્રીમુખની શોભા જોવા માટે હાથમાં રત્નમય દર્પણ રાખેલું હતું. તે નિર્જન વનમાં તેમને જોઈને નંદજીને બહુ આશ્ચર્ય થયું. તે કરોડો ચંદ્રમાળાઓની પ્રભાથી સંપન્ન થઈ 10 દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. નંદરાજીએ તેમને પ્રણામ કરી અને તેમના નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને મસ્તક ભક્તિભાવથી ઝૂકી ગયું. તેઓ બોલ્યા, દેવી ગર્ગજીના મુખથી સાંભળીને તમારા વિશે એ જાણું છું કે તમે શ્રીહરિની લક્ષ્મીથી વધીને પ્રેયસી છો. સાથે સાથે એ પણ જાણી ચૂક્યો છું કે આ શ્યામ સુંદર શ્રીકૃષ્ણ મહાવિષ્ણુથી પણ શ્રેષ્ઠ, નિર્ગુણ અને અચ્યુત છે. તેમ છતાં માનવ હોવાના કારણે હું શ્રી વિષ્ણુની માયાથી મોહિત છું. ભદ્રે, પોતાના આ પ્રાણનાથને ગ્રહણ કરો અને જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં ચાલ્યા જાઓ. પોતાનો મનોરથ પૂરો કરી લીધા બાદ મારો પુત્ર મને પાછો આપી દેજો. આમ કહીને નંદરાએ ભયથી રડતા રહીને બાળકને રાધાના હાથમાં આપી દીધો. રાધાએ બાળકને લઈ લીધો અને મુખથી મધુર હાસ પ્રગટ કર્યું. તેમણે નંદજીને કહ્યું કે બાબા, આ રહસ્ય બીજે ક્યાંય પ્રગટ ન થાય એના માટે યત્નશીલ રહેજો. નંદજી, અનેક જન્મોમાં પુણ્યફળનો ઉદય થવાથી તમે મારા દર્શન કર્યા છે. ગર્ગજીના કહેવાથી તમને આ વિષયની જાણકારી મળી ગઈ છે. અમારા બંનેના ગોપનીય ચરિત્રને ક્યાંય પ્રકાશિત કરવું ન જોઈએ. હવે તમે ગોકુળમાં જાઓ. વ્રજેશ્વર, તમારા મનમાં જે અભિષ્ટ હોય તે મારી પાસે માગી લો. તે દેવ દુર્લભ વરદાન હું તમને અનાયાસે આપી દઈશ. રાધિકાનું વચન સાંભળી વ્રજેશ્વર તેમને કહ્યું કે દેવી, તમે પ્રિયતમ સહિત પોતાના ચરણોની ભક્તિ મને પ્રદાન કરો. બીજી કોઈ વસ્તુની મારા ઈચ્છા મનમાં નથી. જગદંબે કે પરમેશ્વરી, તમારા બંનેના સાનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય અમને બંને પતિ પત્નીને આપો. નંદજીનું આ વચન સાંભળીને પરમેશ્વરી રાધા બોલ્યા, વ્રજેશ્વર, હું ભવિષ્યમાં તમને અનુપમ દાસ્યભાવ પ્રદાન કરીશ. આ સમયે અમારી ભક્તિ તમને પ્રાપ્ત થાઓ. અમે બંનેના ચરણ કમળોમાં તમારા બંનેની નિરંતર ભક્તિ રહે. તમારા બંનેના પ્રસન્ન હૃદયમાં અમારી પરમ દુર્લભ સ્મૃતિ થતી રહો. મારા વરદાનના પ્રભાવથી માયા તમારા બંને પર પોતાનું આવરણ નાખી શકશે નહીં. અંતમાં માનવ શરીરનો ત્યાગ કરીને તમે બંને ગોલોકમાં પધારશો. આ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણને બંને ભુજાઓથી આનંદપૂર્વક ખોળામાં લઈને રાધા પોતાની રુચિ અનુસાર ત્યાંથી દૂર લઈ ગયા. તેમને અત્યંત પ્રેમપૂર્વક વક્ષસ્થળ પર રાખીને તેઓ વારંવાર તેમનું આલિંગન અને ચુંબન કરવા લાગ્યા. તે સમયે તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેમણે રાસમંડળનું સ્મરણ કર્યું. એ દરમિયાન રાધાએ માયા દ્વારા નિર્મિત ઉત્તમ રત્નમય મંડપ જોયો, જે સેંકડો રત્નમય કળશોથી સુશોભિત હતો. વિવિધ પ્રકારના ચિત્ર વિચિત્ર તે મંડળની શોભા વધારી રહ્યા હતા. વિચિત્ર ઉદ્યાનોથી તે સુશોભિત હતો. સિંદૂર જેવી કાંતિવાળ મણીઓ દ્વારા નિર્મિત હજારો થાંભલા તે મંડપની વૃદ્ધિ કરી રહ્યા હતા. તેની અંદર ચંદન, અગર, કસ્તુરી અને કેસરના દ્રવથી યુક્ત માલતી માળાઓના
સમૂહોથી પુષ્પશૈયા તૈયાર કરાઈ હતી. ત્યાં નાના પ્રકારની ભોગ સામગ્રીનો સંચય કરવામાં આવ્યો હતો. દિવાલોમાં દિવ્ય દર્પણ લગાવેલા હતા. શ્રેષ્ઠ મણિમુક્તાઓ અને માણિક્યોની માળાઓથી ઝાડથી તે મંડપ સજાવ્યો હતો. તેમાં મણિન્દ્રસારથી બનેલા બારણા હતા. તે ભવન વેલ વૃક્ષો તો ચિત્રોથી વિભૂષિત વસ્ત્રો અને શ્રેષ્ઠ પતાકા સમૂહોથી સુસજ્જ હતું. કુમકુમ જેવા રંગવાળી મણીઓ દ્વારા તેમાં 7 સીઢીઓ બનાવવામાં આવી હતી. તે ભવનની સામે એક પુષ્પનો ઉદ્યાન હતો, જે ભ્રમરોના ગુંજરાવથી યુક્ત પુષ્પ સમૂહો દ્વારા શોભી રહ્યો હતો. તે દેવી રાધા તે મંડપને જોઈને પ્રસન્નતાપૂર્વક તેની અંદર ચાલ્યા ગયા. ત્યાં તેમણે કપૂર વગેરે યુક્ત તંબુલ તથા રત્નમય કળશોમાં રાખવામાં આવેલું સ્વચ્છ, શીતળ અને મનોહર જળ જોયું. નારદ ત્યાં સુધા અને મધથી ભરેલા અનેક રત્નમય કળશ શોભી રહ્યા હતા. તે ભવનની અંદર પુષ્પમય શૈયા પર એક કિશોર અવસ્થાવાળા શ્યામ સુંદર પુરુષ સૂઈ રહ્યા હતા, જે અત્યંત મનોહર હતા. તેમના મુખ પર મંદ મુસ્કાનની છટા છવાઈ રહી હતી. તેઓ ચંદનથી ચર્ચિત તથા કરોડો કામદેવોની લાવણ્ય લીલાથી અલંકૃત હતા. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું. તેમના મુખ અને નેત્રોમાં પ્રસન્નતા છવાઈ રહી હતી. તેમના બંને ચરણમાં રત્નોના નૂપુર, હાથોમાં રત્નોના કંકણ અને કેયુર શોભી રહ્યા હતા. ઉત્તમ મણીઓ દ્વારા રચિત કાંતિમાન કુંડળોથી તેમના ગંડસ્થળની અપૂર્વ શોભા થઈ રહી હતી. મણિરાજ કૌસ્તુભ તેમના વક્ષસ્થળમાં પોતાની ઉજ્જવળ કાંતિ વિખેરી રહ્યા હતા. બંને નેત્ર શરતકાલના પ્રફુલ્લ કમળોની શોભા છીનવી લેતા હતા. માલતીની માળાઓથી સંયુક્ત મોરપંખનો મુગટ તેમના મસ્તકને સુશોભિત કરી રહ્યો હતો. ત્રિભંગી ચોટી ધારણ કરીને તેઓ રત્નમંડપને નિહાળી રહ્યા હતા. રાધાએ જોયું કે મારા ખોળામાં બાળક નથી અને ત્યાં પેલા નૂતન યૌવનશાળી પુરુષ દેખાઈ રહ્યા છે. આવું જોઈને સર્વસ્મૃતિ સ્વરૂપા હોવા છતાં પણ રાધાને બહુ વિસ્મય થયું. રાસેશ્વરી તે પરમ મનોહર રૂપ જોઈને મોહિત થઈ ગયા. તેઓ પ્રેમ અને પ્રસન્નતા સાથે પોતાના લોચન ચકોરો દ્વારા તેમના મુખચંદ્રની સુધાનું પાન કરવા લાગ્યા. તેઓ અપલક નેત્રોથી જોઈ રહ્યા હતા. મનમાં પ્રેમ વિહારની ઈચ્છા જાગૃત થઈ ગઈ હતી. તે સમયે રાધાના સર્વાંગ પર રોમાંચ થવા લાગ્યો. તેઓ મંદ મંદ મુસ્કાઈને પ્રેમ વેદનાથી વ્યથિત થઈ ગયા. પછી તીર્થી ચિતવનથી જોઈ રહેલા મુસ્કુરાતા મુખવાળા રાધાને ત્યાં શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું. શ્રીકૃષ્ણ બોલ્યા, રાધે, ગોલોકમાં દેવ મંડળીની અંદર જે વૃત્તાંત બન્યું હતું તેનું તમને સ્મરણ તો છે ને? પ્રિય, પૂર્વકાળમાં મેં જે સ્વીકાર કર્યું છે તેને આજે પૂર્ણ કરી. સુમુખે રાધે, તમે મારા માટે પ્રાણોથી પણ વધીને પ્રિય છો. જેવી તમે છો તેવો હું છું. ખરેખર આપણા બંનેમાં ભેદ નથી. જેમાં દૂધમાં સફેદી, અગ્નિમાં દાહિકા અને પૃથ્વીમાં ગંધ હોય તે જ પ્રમાણે તમારામાં હું વ્યાપ્ત છું. જેમ કુંભાર માટી વિના ઘડો બનાવી શકતો નથી તથા સોના વિના કુંડળો બનાવી શકતો નથી, તે જ પ્રમાણે હું તમારા વિના સૃષ્ટિનું સર્જન કરવા અસમર્થ છું. તમે સૃષ્ટિના આધારભૂત છો અને હું અચ્યુત બીજ છું. સાધ્વી જેમ આભૂષણ શરીરની શોભામાં કારણ છે, તે પ્રમાણે તમે મારી શોભા છો. જ્યારે હું તમારાથી અલગ રહું છું ત્યારે લોકો મને કૃષ્ણ કાળિયો કહે છે, અને જ્યારે તમારી સાથે રહું છું ત્યારે તે જ લોકો મને શ્રીકૃષ્ણ શોભાશાળી શ્રીકૃષ્ણ કહે છે. તમે જ શ્રી છો અને તમે સંપત્તિ છો અને તમે જ આધાર સ્વરૂપિણી છો. તમે સર્વશક્તિ સ્વરૂપા અને હું અવિનાશી સર્વરૂપ છું. જ્યારે હું તેજ સ્વરૂપ થાઉં છું ત્યારે તમે તેજરૂપિણી થાવ છો. જ્યારે હું શરીરરહિત થાઉં છું ત્યારે તમે પણ અશરીરિણી થઈ જાઓ છો. સુંદરી, હું તમારા સંયોગથી જ સદા સર્વબીજ સ્વરૂપ થાઉં છું. તમે શક્તિ સ્વરૂપા અને સંપૂર્ણ સ્ત્રીઓનું સ્વરૂપ ધારણ કરનારી છો. મારું અંગ અને અંશ જ તમારું સ્વરૂપ છે. તમે મૂળ પ્રકૃતિ ઈશ્વરી છો. વરાન અને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનમાં તમે મારા સમાન જ છો. જે નરાધમ આપણા બંનેમાં ભેદ બુદ્ધિ કરે છે તેનો કાળસૂત્ર નામ નરકમાં ત્યાં સુધી નિવાસ થાય છે જ્યાં સુધી જગતમાં સૂર્ય અને ચંદ્રમા વિદ્યમાન છે. તે પોતાની પૂર્વની અને પછીની 7 પેઢીઓને નરકમાં નાખી દે છે. તેનું કરોડો જન્મોનું પુણ્ય પણ અવશ્ય નષ્ટ થઈ જાય છે. જે નરાધમ અજ્ઞાનવશ આપણા બંનેની નિંદા કરે છે તેઓ સૂર્યચંદ્રની સત્તા છે ત્યાં સુધી ઘોર નરકમાં પડે છે. રા શબ્દનું ઉચ્ચારણ કરનાર મનુષ્યને હું ભયભીત જેવો થઈને ઉત્તમ ભક્તિનું પ્રદાન કરું છું અને ધા શબ્દનું ઉચ્ચારણ કરવાવાળાની પાછળ એવા લોભથી ફરું છું કે પુનઃ રાધા શબ્દનું શ્રવણ થઈ જાય. જે જીવન પર્યંત 16 ઉપચાર અર્પણ કરીને મારી સેવા કરે છે તેમના પર મારી જે પ્રીતિ હોય છે તે જ પ્રીતિ રાધા શબ્દના ઉચ્ચારણથી થાય છે, બલ્કિ તેનાથી પણ અધિક પ્રીતિ રાધા નામના ઉચ્ચારણથી થાય છે. રાધે, તમે મને એટલી પ્રિય નથી જેટલા પ્રિય તમારું નામ લેનાર છે. રાધા નામનું ઉચ્ચારણ કરનાર પુરુષ મને રાધાથી પણ વધારે પ્રિય છે. બ્રહ્મા, અનંત, શિવ, ધર્મ, નર, નારાયણ, ઋષિ, કપિલ, ગણેશ અને કાર્તિકેય પણ મારા પ્રિય છે. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી, પ્રકૃતિ આ દેવીઓ તથા દેવતા પણ મને પ્રિય છે. તેમ છતાં રાધા નામનું ઉચ્ચારણ કરનાર પ્રાણીઓ જેવા પ્રિય નથી. ઉપરયુક્ત બધા દેવતા મારા પ્રાણ સમાન છે, પરંતુ સતી રાધે, તમે તો મારા માટે પ્રાણોથી પણ વધીને છો. તે બધા લોકો ભિન્ન ભિન્ન સ્થાનોમાં સ્થિર છે, પરંતુ તમે તો મારા વક્ષસ્થળમાં વિરાજમાન છો. જે મારી ચતુર્ભુજ મૂર્તિ પોતાની પ્રિયાને વક્ષસ્થળમાં ધારણ કરે છે તે જ હું શ્રીકૃષ્ણ રૂપ થઈને સદા તમારી સાથે રહું છું. આમ કહીને કૃષ્ણે તે મનોરમ શૈયા પર વિરાજમાન થયા. ત્યારે રાધિકા ભક્તિભાવથી મસ્તક ઝુકાવી પોતાના પ્રાણનાથને બોલ્યા. રાધિકાએ કહ્યું કે પ્રભુ, મને ગોલોકની બધી વાતો યાદ છે. હું બધું જાણું છું. હું તે વાતોને ભૂલી કઈ રીતે શકું?